ધાનેરાના કુવારલા ગામે રાંદડિયા ધોરે ભાદરવી બીજનો મેળો ભક્તિભાવથી ઉજવાયો. ધાનેરા તાલુકાના કુવારલા ગામે આવેલા સુપ્રસિદ્ધ રાંદડિયા ધોરા ખાતે ભાદરવી બીજનો પરંપરાગત મેળો ભક્તિ અને ઉલ્લાસના વાતાવરણમાં સંપન્ન થયો. આ મેળામાં ધાનેરા શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા અને ગુરુ મહારાજના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. મેળાનું ઐતિહાસિક અને ધાર્મિક મહત્વ રાંદડિયા ધોરા, જે ભૂરા બાવાના ધોરા તરીકે પણ પ્રખ્યાત છે, તેનું ધાર્મિક મહત્વ હજારો વર્ષ જૂનું છે અને અનાદિકાળથી આ સ્થળે પૂજા અર્ચના થતી આવી છે. આ સ્થાનની લોકપ્રિયતામાં ત્યારે અનેક ગણો વધારો થયો જ્યારે અહીંયા મુકુંદપુરી મહારાજે ચાતુર્માસ દરમિયાન નિવાસ કરી તપ અને માળા જાપ કર્યા હતા. ત્યારથી આ સ્થળ પ્રત્યે લોકોની શ્રદ્ધા અતૂટ બની છે. ભક્તિમય આયોજન અને લોકમેળાના માહોલ દર વર્ષની જેમ આ વર્ષે પણ ભાદરવી એકમના દિવસે રાત્રિ જાગરણનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ ભાગ લીધો હતો. બીજના દિવસથી જ સવારથી શ્રદ્ધાળુઓનું આગમન શરૂ થઈ ગયું હતું. ભક્તોએ ગુરુ મહારાજના દર્શન કરી ભોજન પ્રસાદ ગ્રહણ કર્યો હતો અને પોતાની માનતાઓ પૂર્ણ કરી હતી. મેળામાં નાના મોટા ચકડોળ, ખાણીપીણીની લારીઓ તથા વિવિધ ચીજ વસ્તુઓની દુકાનોએ ભારે આકર્ષણ જમાવ્યું હતું. લોકોએ મેળામાં ખરીદીનો આનંદ માણ્યો હતો અને આખો દિવસ ઉત્સવ જેવો માહોલ છવાયેલો રહ્યો હતો. આ મેળાએ સ્થાનિક સંસ્કૃતિ અને ધાર્મિક પરંપરાના જીવંત દર્શન કરાવ્યા હતા. 200 વર્ષથી અહીંયા ભૂરા બાવાનો ધોણો છે. અહીંયા 200 વર્ષ પહેલાં ભૂરા બાવા બાપજીએ ભક્તિ કરેલી છે. 200 વર્ષથી અહીંયા ભાદરવી બીજના દિવસે મેળાનું આયોજન થાય છે. દરેક મેળાના આયોજનમાં આવી જ રીતે હજારોની સંખ્યામાં કુવારલા ગામમાં અહીંયા મેળામાં બાપજીના દર્શન કરવા માટે, અહીં ધોણાના દર્શન કરવા માટે વસ્તી વધારે છે. અમારા ગામ લોકો અને બહાર ગામથી દરેક જે વસ્તી આવે છે તે પોતાની યથાશક્તિ પ્રમાણે ફાળો પણ આપે છે, જેથી કરીને અહીંયા પ્રસાદીની અને જમવાની પણ વ્યવસ્થા અમે કરીએ છીએ. ચા પાણી જમવાની વ્યવસ્થા અમારી જગ્યા અહીંયા થોડી ઓછી હતી, એટલે ધીરે ધીરે જગ્યાનો પણ વધારો થયો છે.